આસ્થા સાથે આંદોલન, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની ગૌભક્તોની માંગ, ગૌ માતાને શણગારી અનોખી રેલી યોજી આપ્યું આવેદન। ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપ્યું છે અને ગાય માત્ર પશુ નહીં પણ આસ્થાના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે। ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ સાધુ સંતોના માર્ગદર્શન હેઠળ ભરૂચમાં ગૌરક્ષા અને ગૌ સન્માન માટે એક અનોખી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ગૌ માતાને વિશેષ રીતે શણગારીને સાથે રાખવામાં આવતા તે આકર્ષણનું કેન્દ્ર બની હતી। ભરૂચ પાંજરાપોળથી શરૂ થયેલી આ રેલી ઢોલ નગારાના નાદ અને ગૌ ભક્તિના જયઘોષ સાથે જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। આ અભિયાનમાં મોટી સંખ્યામાં ગોપાલકો, ગૌભક્તો જોડાયા હતા। રેલીના અંતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધતું એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર દ્વારા મુખ્યત્વે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત દેશમાં ગૌ હત્યા અટકાવવા, ગૌ સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા અને ગૌચર સુધારણા જેવા મહત્વના મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે। ગૌભક્તોએ ગૌ માતાના સન્માન અને સુરક્ષા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કરી આગામી સમયમાં આ અભિયાનને વધુ વેગવંતું બનાવવાની હાકલ કરી હતી। આજના ગૌ માતાને રાષ્ટ્રીય ગૌ માતા તરીકે દરજ્જો આપવા માટે એક સંકલ્પ અભિયાન ભરૂચ પાંજરાપોળથી શરૂ કરીએ છીએ। ગૌ માતાના અસંખ્ય સેવકો, ગૌ પ્રેમીઓ અને અમારા પાંજરાપોળના MD બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા એડવોકેટ ટ્રસ્ટી આના માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને આ અભિયાનને આપણે ખૂબ સફળ બનાવીએ અને આખા દેશમાં આ અભિયાનને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપે ગૌ માતાને એવી સંકલ્પ કરીએ છીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એટલે આચારસંહિતા હોવાના કારણે આજરોજ 7મી મે 2026થી દરેક જિલ્લા મથકે જિલ્લા કલેક્ટરશ્રીને આપણે આવેદનપત્ર પાઠવવાનું નક્કી કર્યું છે। તે મુજબ એ આવેદનપત્ર અત્યારે અહીંયા હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે અને તે મુજબ સૌથી મહત્વનો મુદ્દો આવેદનપત્રમાં એ છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે કે જેના કારણે ગૌ માતાની સેવા સુંદર રીતે થઈ શકે, ગૌ માતાની સુરક્ષા જળવાય અને ગૌ માતાને સન્માન પણ મળે કે જેથી કરીને તમામ સનાતન ધર્મીઓ જે આ દેશના તમામ નાગરિકો એ પોતે એ સનાતન ધર્મના જે લોકો છે તમામ ગાયને પોતાની માતા માને છે અને તેવા સંજોગોની અંદર આજે ગૌ રક્ષા અને ગૌ સેવાનું જે કાર્ય જે કરે છે ભરૂચ અને તેની આસપાસ એ તમામ ગૌ પ્રેમી અને જીવદયા પ્રેમી અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે। આજરોજ ભરૂચ પાંજરાપોળથી રેલી સ્વરૂપે નીકળી ગાય માતા પણ અમારી સાથે છે અને અહીંયા સમગ્ર વિસ્તારની અંદર 1 કિલોમીટરથી વધારે લાંબા વિસ્તારની અંદર ગૌ હત્યા નાબૂદ કરો, ગૌ માતા કી જય વગેરે સૂત્રોચ્ચાર સાથે અત્રે અહીંયા રેલી કાઢવામાં આવી છે અને અત્રે હવે અમે કલેક્ટર સાહેબને આ સંબંધી આવેદનપત્ર આપવાના છે કે જે ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન, ગુજરાત રાજ્યના ગવર્નર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને તમામ લાગતા વળગતા વિભાગોને આ આવેદનપત્ર પહોંચાડવા અમે એમને વિનંતી કરવાના છે કે ભાઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો જેથી તેનું સેવા, સન્માન અને સુરક્ષા જળવાઈ રહે। આજનો દિવસ એ ગૌ સેવા માટે ખૂબ સોનેરી અને મહત્વનો છે અને આવનાર દિવસોમાં એક દિવસનું કામ નથી, આવનાર દિવસોમાં 24 કલાક અને તમામ ગૌ પ્રેમીઓએ સતત આ કરવાની પ્રક્રિયા છે અને તમામને અમે વિનંતી કરીએ છીએ કે પોતે જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રમાં ગૌ માતાની સેવા કઈ રીતે થઈ શકે, સન્માન કઈ રીતે જળવાય અને એની સુરક્ષા કેવી રીતે કરી શકાય એના માટે સતત ચિંતન મનન કરવામાં આવે। આજના દિવસે આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં અત્રે અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ટૂંક સમયની અંદર જ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એવી આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ। જય જય ગરવી ગુજરાત।